જય હનુમાન। દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે। ત્રણ પ્રકારના કામ છે, એક સહજ, બીજું સુગમ અને ત્રીજું દુર્ગમ। સહજ કામ એ છે જેને આપણે શ્વાસ લઈએ છીએ, પ્રકૃતિ સાથે જોડાયેલા હોય, એ સહજ કામ છે। સુગમ એ છે કે જેમાં પહેલેથી પરમાત્માએ અસ્તિત્વએ વ્યવસ્થા ગોઠવી હોય, અડચણ વગર એ કામ થતા જાય। આપણે કોઈક નિર્ધાર કર્યો હોય અને એને ન ધારેલી સફળતા મળે, કોઈક મનોરથ સેવ્યો હોય અને ઈશ્વર જ પછી એ મનોરથ પૂર્ણ કરે, એ સુગમ કાર્ય છે। પણ ત્રીજું કાર્ય છે દુર્ગમ કાર્ય, જે બધાના માટે શક્ય નથી, બધા દ્વારા પરિપૂર્ણ થતું નથી। હનુમાનજીના બધા જ કામ દુર્ગમ છે। લંકામાં કૂદકો મારીને જવું, અશોકવનમાં સીતાજીને ઓળખાણ આપવી, કેટલા બધા દુર્ગમ કાર્યો હનુમાનજી દ્વારા થયા। હનુમાન ચાલીસાની આ ચોપાઈમાં તુલસીદાસજી એમ કહે છે કે દુર્ગમ કાજ જગત કે જેતે, આ જગતના જેટલા દુર્ગમ કાર્યો છે એ બધા જ તમારી કૃપાથી, અનુગ્રહથી, સુગમ અનુગ્રહ તુમરે તે, તમારા અનુગ્રહથી એ બધા સુગમ થઈ જાય છે। હનુમાનજીનું સાનિધ્ય, હનુમાનજીની ઉપાસના, હનુમાનજીની પૂજા એટલા માટે કરવાની હોય કે દિવસ દરમિયાન, વર્ષ દરમિયાન, જીવન દરમિયાન આપણને જે કંઈ અડચણો આવે, જે કંઈ મુશ્કેલીઓ આવે અથવા આવવાની છે, એની તકેદારી આપણી પાસે હનુમાનજી રખાવે, એ મુશ્કેલીઓમાંથી આપણને માર્ગ આપે। એમના અનુગ્રહ વગર દુર્ગમ કાર્યો સુગમ નથી થતા। જીવનમાં શ્રદ્ધાનું પીઠબળ બહુ અગત્યનું છે। એક તરણું પણ જો ધસમસતા પૂરમાં આપણને મળી જાય તો એ સામે પાર, સામે કિનારે લઈ જાય છે। શ્રદ્ધા અનુગ્રહ વગર પાંગળી લાગે છે। શ્રદ્ધામાં જ્યારે શ્રદ્ધા કરનારનો, શ્રદ્ધા રાખનારનો ભરોસો અને અનુગ્રહ સાથે મળે ત્યારે ચમત્કાર અને સાક્ષાત્કાર સર્જાય છે। હનુમાનજી આવા ચમત્કારિક અને સાક્ષાત્કારિક અસ્તિત્વએ નિર્માણ કરેલા, પ્રગટાવેલા આવા ઈશ્વર છે, પ્રભુ છે, પરમાત્મા છે। આ જગતનું કોઈ પણ કામ, કોઈનું પણ કામ ક્યાંય પણ અટક્યું હોય તો હનુમાનજીને પ્રાર્થના કરીએ કે દુર્ગમ કાર્યને તમારા અનુગ્રહથી તમે સુગમ કરી આપો। જય હનુમાન।